નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદેશની રીતના દાખલાના એક વિડીયો આપણે અગાઉ અપલોડ કર્યો છે. આ બીજા વિડીયોમાં આદેશની રીતના દાખલા છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ હોતો નથી. અહીંયા વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0. હવે ક્યાં તો એક્સને આ બાજુ રાખીએ ક્યાં તો વાયને, એટલે આપણે અહીંયા 2x આ બાજુ રહેવા દઈએ અને આ પ્લસ છે તો આ બાજુ જશે એટલે માઇનસ વર્ગમૂળમાં 3y. એકલા એક્સને આપણે આ બાજુ રાખીએ એટલે આ માઇનસ વર્ગમૂળમાં 2 આવશે છેદમાં. હવે આ આપણે આદેશ લઈશું એટલે આદેશ લેતા. હવે આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 કહીશું અને આ વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0 આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે આ જે સમીકરણ નંબર 2 છે એમાં xની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું તો વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0, જેમાં આ x છે એની જગ્યાએ આપણે આ કિંમત એની મૂકીશું. વર્ગમૂળમાં 8y બરાબર 0 એટલે કે અહીંયા x માઇનસ 3y અને આ વર્ગમૂળમાં 2 xની કિંમત મૂકતા અથવા આદેશ લેતા. હવે આ વર્ગમૂળ 3 આ વર્ગમૂળ 3 જોડે ગુણાય. કોઈ પણ વર્ગમૂળની નિશાનીવાળી એક સરખી સંખ્યા હોય તો સંખ્યા એની એ જ રહે, વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે આપણને અહીંયા મળશે -3y છેદમાં વર્ગમૂળમાં 2 અને અહીંયા વર્ગમૂળમાં 8y. હવે આ વર્ગમૂળ 2 અહીંયા ગુણાય તો 3y, અહીંયા 8 દુ થશે 16y અને આખાના છેદમાં વર્ગમૂળ 2 બરાબર 0. હવે આ વર્ગમૂળ 2 અહીંયા ગુણાય એટલે 3y, 16નું વર્ગમૂળ થશે 4 એટલે 4y અને આ વર્ગમૂળ 2 આ 0 જોડે ગુણાય એટલે 0. ઓછા 3y અને ઓછા 4y એટલે ઓછા 7y બરાબર 0. તો y બરાબર 0ના છેદમાં -7 માટે yની કિંમત મળશે આપણને 0. હવે yની કિંમત જે 0 મળી એ જે આપણે આદેશ લીધો હતો એમાં આપણે કિંમત મૂકીએ તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3yના છેદમાં વર્ગમૂળ 2. હવે જ્યાં y છે ત્યાં yની કિંમત મૂકીશું આપણે 0 એટલે આપણે લખીએ કે y બરાબર 0 મૂકતા અને છેદમાં વર્ગમૂળમાં 2. તો આ થઈ ગયું 0. કોઈ પણ સંખ્યાને 0 જોડે ગુણે એટલે સંખ્યા 0 થઈ જાય તો આપણને y બરાબર પણ 0 મળ્યું અને x બરાબર પણ 0 મળ્યું. હવે આપણે દાખલો નંબર 6 જેમાં એક આ સમીકરણ આપ્યું છે 3/2x 3/2x ઓછા 5/3y બરાબર -2, x/3 વત્તા y/2 બરાબર 13/6. હવે આ પહેલું સમીકરણ જે છે આને આપણે આપીશું સમીકરણ નંબર 1. તો અહીંયા આપણે બંનેના છેદ તમે જોઈ શકો છો કે જુદા જુદા છે એટલે કે આપણે લસા લેવો પડશે. તો આનો લસા થશે 6 અને 6 લસા થશે એટલે આ 3 અહીંયા ગુણાશે અને આ 2 અહીંયા ગુણાશે એટલે 3 તારી 9x 5 દુ 10y છેદમાં 6 બરાબર -2. હવે અહીંયા આ -6 અહીંયા આ 6 -2 જોડે ગુણાય તો 9x ઓછા 10y બરાબર 6 દુ 12. હવે આને આપણે સમીકરણ 1 નંબર આપ્યું છે. એવી જ રીતે હવે આપણે આનો લસા લઈએ અને અહીંયા xના છેદમાં 3 વત્તા yના છેદમાં 2 બરાબર 13/6. આપણને રકમનું સમીકરણ છે એટલે આને 1 અને આને 2 આપ્યું. આ જે બન્યા પછીનું સમીકરણ છે એટલે આને 3 આપીશું અને આનું જે લસા લઈને સમીકરણ બનશે એને આપણે 4 નંબર આપીશું. આનો લસા પણ 6 થશે એટલે આ 2 અહીંયા ગુણાશે 3 અહીંયા ગુણાય એટલે 2x વત્તા 3y છેદમાં 6 અને 13/6. બંને બાજુ 6 છે એટલે નીકળી જાય તો 2x વત્તા 3y બરાબર 13. આને આપણે આપીશું સમીકરણ નંબર 4. હવે આ જે સમીકરણ નંબર 3 છે એમાં આપણે આદેશ લેવા માટેની કિંમત શોધીએ. તો અહીંયા જે સમીકરણ નંબર 3 છે એની અંદર આપણે આ 9x છે એને આ બાજુ રાખીએ અને
આ -10y છે ને આપણે આ બાજુ લઈ જઈએ તો -12 + 10y માટે x બરાબર -12 + 10y છેદમાં 9 આ 9 જશે એના છેદમાં તો આ આપણે આદેશ લઈશું એટલે કે આદેશ લેતા હવે આ જે આદેશ લીધો એ આદેશને આપણે આ સમીકરણ 4ની અંદર જ્યાં x છે એની જગ્યાએ આપણે જે આદેશ લીધો છે આ x એ આપણે આની અંદર મૂકીશું તો અહીંયા જે સમીકરણ છે આપણી પાસે કે 2x વત્તા આ 2x જે છે તો xની જગ્યાએ હવે આપણે મૂકીશું -12 વત્તા 10y છેદમાં 9 અને વત્તા 3y બરાબર 13 હવે અહીંયા કશું આમાં ઉડે એવું નથી એટલે આ બેને આની જોડે ગુણીએ તો 12 દુ 24 10 દુ 20y છેદમાં 9 વત્તા 3y બરાબર 13 હવે આ 9 છે એ અહીંયા ગુણાય અને આ 9 છે એ અહીંયા ગુણાશે એટલે અહીંયા આપણે એને ગુણીએ તો -24 વત્તા 20y આ 9 તારી 27y અને આ 9 13 જોડે ગુણાય એટલે 117 હવે આ 24 27 વત્તા 20y એટલે 47y બરાબર 117 હવે આ -24 છે આ બાજુ જાય એટલે 47y બરાબર 117 વત્તા 24 હવે આ 47y 117માં 24 ઉમેરીએ એટલે 17માં 4 ઉમેરો એટલે 121 ને 2 એટલે 141 છેદમાં 141 આનો સરવાળો થશે હવે આપણે બીજા સ્ટેપમાં અહીંયા y બરાબર 141 છેદમાં 47 કરીએ તો અહીંયા 141માં આપણે 47 છેલ્લો 1 છે એટલે 47 ભાગ્યા 3 ગુણ્યા 3 કરીશું તો 141 થશે 47 ગુણ્યા 3 કરીએ તો 7 તારી 21 વધી પડી 2 3 ચોક 12 ને 2 14 એટલે 141 એટલે આપણને જે yની કિંમત મળશે એને આપણે અહીંયા મૂકીએ કે y બરાબર 47 ગુણ્યા 3 અને છેદમાં 47 તો 47 ગયા 47 ગયા તો yની કિંમત મળશે આપણને 3 હવે yની જે 3 કિંમત મળી એ જે આપણે આદેશ લીધો છે એ આદેશમાં આપણે મૂકી દઈએ તો આદેશ છે x બરાબર -12 વત્તા 10y છેદમાં 9 તો -12 10 આ yની કિંમત મળી 3 છેદમાં 9 તો -12 10 તારી 30 અને છેદમાં 9 તો 30માંથી 12 જશે એટલે વધે 18 18 ભાગ્યા 9 અને 18 ભાગ્યા 9 કરીશું તો આપણને xની કિંમત મળશે 2 આમ x બરાબર 2 અને y બરાબર 3 વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક